હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાટું અથાણું એટલે કે ગુંદા કેરીનું। આપણે ગુંદાને કેરી મિક્સ કરીએ છીએ, એકલી કેરીનું પણ બનાવી શકીએ। તો અહીંયા મેં જે કેરી લીધી છે એ રાજાપુરી કેરી લીધી છે। કેરીને આપણે ધોઈ અને છાલ ઉતારી નાખીશું અને એના કટકા કરી નાખીશું। અને અહીંયા ગુંદાને મેં ધોઈ એટલે કે લૂછી અને અંદરથી એના બીજ કાઢી લીધા છે અને તૈયાર કરી દીધેલા છે। આપણે કેરીને પણ એ રીતે કટકા કરી લઈએ અને થોડી કેરીને હું મસાલાની સાથે મિક્સ કરવા માટે થોડી છીણી પણ લઈશ। અહીંયા મેં કેરીને આ રીતે છાલ ઉતારી અને કટકા કરી લીધા છે। આની સાઈઝ તમારે જેટલી રાખવી એટલી રાખી શકો અને લગભગ 4 થી 5 ચમચી મોટી જેટલું મેં એ જ કેરીનું છીણ પણ તૈયાર કરી દીધેલું છે। અને અહીંયા જે મેં ખાટા અથાણાનો મસાલો લીધો છે એ મેં ઘરે બનાવેલો છે। એની રેસીપી અને એનું માપ આની અગાઉ મારા અથાણાની અંદર મેં તમારી સાથે શેર કરેલું જ છે, છતાં પણ કહું છું, આની અંદર મેં ધાણાના કુરિયા, મેથાના કુરિયા, રાઈના કુરિયા, કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું અને તેલ ગરમ કરી અને ઠંડુ પાડી અને થોડું હિંગનું પ્રમાણ વધારી અને આ મસાલો બનાવેલો છે। જો તમે ઘરે મસાલો ન બનાવતા હોય તો તમે તૈયાર જે ખાટા અથાણાનો મસાલો બને છે એ તમે લાવી અને એનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે મસાલો મિક્સ કરીએ। અહીંયા બાઉલમાં લગભગ 150 થી 200 ગ્રામ જેટલો મેં મસાલો લીધો છે। જે આપને મેં અગાઉ જણાવ્યું એટલે તે કેરી જે છીણી છે એ અંદર લઉં છું। 1 મોટી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું અને મેં સિંગ તેલને ગરમ કરી અને ઠંડુ પાડેલું છે અને એની અંદર મેં 1 ચમચી હિંગ નાખીને રાખેલી છે। એ થોડું હલાવી અને અત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલું અંદર મિક્સ કરીશું। બધો મસાલો આપણે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ તૈયાર છે। હવે જે આપણે જે ગુંદા લીધા છે, આ ગુંદાની અંદર આપણે આ બધો જ મસાલો ભરી અને પહેલાં ગુંદા તૈયાર કરી દઈશું। તમે જોઈ શકો છો કે ગુંદા આપણા ભરાઈને રેડી છે। હવે જે આ મસાલો છે એની અંદર આપણે પહેલાં કેરી છે એને ઉમેરી અને હલાવી લઈશું। મસાલા સાથે આપણે એકદમ કેરીને મિક્સ કરી દઈએ। મસાલા સાથે આપણી કેરી એકદમ સરસ ભેળવી દીધેલી છે। એની અંદર આપણે આ ગુંદા ઉમેરી દઈએ અને ફરી બધો જ મિક્સ કરી દઈએ। આપણે ગુંદા અને કેરી એકદમ સરસ રીતે મિક્સ કરી દીધેલું છે। હવે અત્યારે હું આની અંદર 50 ગ્રામ જેટલું સિંગ તેલ, જે મેં પહેલાં જ તે હિંગ નાખીને ગરમ કરીને રાખેલું છે, એ એની અંદર ઉમેરું છું। પછી 1 કલાકથી 2 કલાક પછી અંદાજિત 100 ગ્રામ ગરમ કરી અને એને ઠંડુ પાડી અને તેલ આપણે આની અંદર ઉમેરીશું। આ રીતે આપણે એને ઢાંકી દઈશું। આ અથાણાની અંદર 2 થી 3 દિવસ સુધી આપણે એને બહાર રાખીશું અને પછી કાચની બોટલમાં ભરી અને એને ફ્રીજમાં સ્ટોર કરી શકીશું। ફ્રીજમાં રાખવાથી આપણે તેલનું પ્રમાણ ઓછું રાખી શકીએ। જો તમારે અથાણું ટોટલી બહાર રાખવું હોય તો આની અંદર તેલનું પ્રમાણ આપણે વધારવું પડે। આ રીતે 3 થી 4 દિવસની અંદર આપણા એકદમ કેરી અને ગુંદા અથાઈ જાય છે અને એનો આપણે ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ। તો એકદમ ટેસ્ટી આપણું ગુંદા કેરીનું અથાણું રેડી છે। જો તમને સારું લાગ્યું હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।